મજાનું રોટલાનું શાક બનાવ્યું છે, લાલ ચટાક જેવું. આજ તો બહાર જમવાની ઈચ્છા છે. બહાર સરસ તડકી નીકળી છે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અહીંયા આશીષે જો સરસ મજાનું શું કહેવાય રોટલાનું શાક બનાવી નાખ્યું છે. અને એમની ઈચ્છા તો એવી હતી કે બહાર બેસીએ આપણે, પણ બહાર બેસવું હોય ને આશીષ તો ટેબલ ને એવું બધું સેટ કરવું પડે. અને પાછું શું કહેવાય આજે તમારે નાઇટ છે એટલે એના કરતા અને તડકો જ્યારે જતો રહે છે ને હમણાં જોયું ઘડી એક જ મિનિટમાં તડકો જતો રહ્યો ત્યાં ઠંડો બહુ લાગે છે. એના કરતાં અહીંયા ખાઈ લેવી ગરમા ગરમ છાશમાં વઘારે રોટલાનું શાક. એટલે મહારાજ બોલાડી દીધા છે ભાઈ, પછી મોઢે સુધી પોઢી રહ્યા છે. મમ્મી નથી તો ના એ મહારાજ ને થયું હશે. આપણે પેલા એમ જ હતું ને કે જોબે આપણે આવી જ હમણાં મમ્મી છે તમારે સારું છે. મારે વેલા જાગી દે ને મોડા જાગે દીવાબત્તી ને બધું કરી લે પછી આપણે આવી ત્યારે મહારાજ ને થાય એટલે મહારાજ ને થયું હશે. મહારાજ ને જો ફ્રૂટ જમાડી દીધું છે. મને તેમ થયું કે હું નકરો હાણસી ખખડતી હતી ને, મેં તો કોને ખબર હોય જે કરતા હોય આપણે પૂજા કરી લે, પૂજામાં ધ્યાન દેવી, પૂજા કરીને જાવીને પછી ખબર પડશે. ટેસ્ટ કરો, સારું જ હોય. જય સ્વામિનારાયણ. મસ્ત તીખું તમતમતું. હે ને આવું ભાવે? ભાવે જ ને. તૈયાર ખાવાનું કોઈક દે ને બધું ભાવે. કે આપણે નાઇટ કરીને આવ્યા હતા તો બ્રેકફાસ્ટ ને એવું કરીને પછી સૂઈ ગયા હતા. અને હવે ઉઠીને હું ને કૃષ્ણ આવ્યા છોકરાને લેવા માટે. કૃષ્ણા ગઈ છે અંદર અને આપણે ગાડીમાં બેઠા છીએ. તો હમણાં જસ્ટ શું કહેવાય કમેન્ટ આપણે વાંચી. જેવું આપણે ઉઠીને આવ્યા છોકરાને લેવા અને પહેલી જ કમેન્ટ રીડ કરી તો કમેન્ટમાં શું કહેવાય કે એવું છે કે તારી લેંગ્વેજ સુધાર. તો એ તો નહીં સુધરે. જેને ખોટું લાગવું એને સોરી. અને મેં પહેલાં પણ કીધું છે કે ના ગમતું હોય તો પ્લીઝ શું કહેવાય કે ના જોશો વિડીયા. પણ હવે પાકા ઘરે તો કાંઠા નહીં જ ચડે. તો મારી લેંગ્વેજ તો બિલકુલ નહીં સુધરે. અને સુધારવાની જરૂર શું છે? આપણે જેવા હોઈએ તેવા જ આપણે રહેવાનું હોય. બિલકુલ મારે લેંગ્વેજ સુધારવાની મારે બિલકુલ જરૂર નથી, કેમ કે હું ગાળ ગલોચી તો કરતી નથી. હું જેવું બોલું છું એવું જ આમાં પણ બોલું છું. એટલે સોરી ખોટું લાગે અને હું હજી પહેલેથી કહું પણ લેંગ્વેજ તો નહીં સુધરે. અને બધાને ઘરે પ્રેમથી બોલાય ને સામેથી ગિફ્ટ ના મંગાય. તો હું નાની રીવા તો નથી તો મને ના ખબર પડે કે મારે કોઈની પાસેથી શું માંગવું કે નહીં. મને જ્યાં ખબર જ હોય કે મારે આની પાસે માંગવાનો હક છે. અને શું કહેવાય કે વિડીયો જોતા હોય આટલા સમયથી તો તમને ખબર પણ પડવી જોઈએ કે અમારા રિલેશન કોની જોડે કેવા છે ને, એટલે એની જોડેથી હું માંગુ છું. રીવા હોય તો એને કહેવું પડે કે સામેથી ગિફ્ટ ના મંગાય એમ. કે વાસ્તાવાળા દિવસે મેં નિરાલીને પણ કીધું કવર તો આપ નિરાલી એમ. અને કાલે શું કહેવાય કે કાજલ આપણે છોકરાઓ જોડે પેલું કરતી હતી રમત અને એમને ગિફ્ટનું બોક્સ આપ્યું એટલે મેં કીધું કે મારું ગિફ્ટ એમ. તો એવી કંઈક શું સિચ્યુએશન હતી અને રમત કરતાં મેં એને એવું કીધું તો મારું ગિફ્ટ એમ. અને હકીકતમાં જ્યારે વાસ્તાના દિવસે એ ગિફ્ટ લઈને આવ્યા હતા તો 2 ગિફ્ટ થયા હતા. તો એક અમારે રિટર્ન આપવાની શું કહેવાય કે છે બોલી તો આપણે રિટર્ન કરીને બીજું લઈ લે તો ઘરમાં એક સરખી 2 ગિફ્ટ ના થાય એમ. તો લકીલી એ લોકો એક બોક્સ લઈને આવ્યા હતા એટલે મને કે આ તમારું લાવ્યા છે એમ. તો એવી કઈ સિચ્યુએશન હતી. અને મને તો જો રમત કરવાની ને બોલવાની ને ટેવ છે પણ તમને મને સાંભળવાની ટેવ ના હોય તો ટેવ બનાવવી પણ નહીં. જો મારી લેંગ્વેજથી પ્રોબ્લેમ થતો હોય તો શું કહેવાય કે ઘણાને ખોટું લાગશે પણ કીધું એમ સોરી. અને ના ગમે તો તમે ના જો વિડીયો. પણ મને નથી લાગતું કે મારે મારી લેંગ્વેજ કંઈ સુધારવાની જરૂર છે એમ. તો
તમને લાગતી હોય તો મારે ટ્રાય પણ નથી કરવાની, કેમ કે આ જ મારી પહેચાન છે, જે મારી લેંગ્વેજ છે એ જ મારી પહેચાન, એટલે મન નથી લાગતું એમાં મારે કંઈ સુધારો કરવો પડે. તો એવું છે. અને બીજી કમેન્ટ એ વાંચી કે કેમ શું કહેવાય કે વોલ પેન્ટ કર્યો એ વિડીયો તમે કાઢી નાખો યુટ્યુબમાંથી. તો મને તો તમે આ રીતે કે મારા ફેમિલીને આ રીતે હવે ટ્રોલ કરો કે શું કહેવાય કે નેગેટિવ, તો અમે એનો આન્સર આપી દઈએ, પણ બીજા લોકો વિશે તમે ચાલુ કરી દો ને કે નથી સારું કે નથી આમ, કે કોઈનું પ્રોફેશન છે અને બધા યુઝ ટુ ના હોય. અમે તો યુઝ ટુ થઈ ગયા છીએ હવે, અને જ્યારે આપણે શું કહેવાય કે સ્ટ્રોંગ હોય ને યુઝ ટુ હોઈએ ને ત્યારે જ આપણે સોશિયલ મીડિયામાં આગળ વધી શકીએ. કેમ કે એવું નથી કે આમાં તમને પોઝિટિવ જ ફીડબેક મળતો હોય, પોઝિટિવ નેગેટિવ બે મળતો હોય. ઘણા પોઝિટિવ કમેન્ટ આપેલી હતી, તમને ના ગમતું હોય એને ગમતું હોય તો શું કહેવાય કે એ કરાવે એમ, વાંધો નહીં. તમે બધાએ જે કીધું તમને જે લાગ્યું હશે તમે કીધું હશે, પણ મને લાગ્યું એવું કે શું કહેવાય કે ખોટું કમેન્ટ બીજા વાંચે અને એને કોઈના પ્રોફેશન પર પ્રોબ્લેમ થતો હોય તો એના કરતાં બેટર છે કે મારો એક વ્લોગ ના રહે ચેનલમાં તો મને કંઈ ફેર નહીં પડે. તો આઈ હોપ જેણે પૂછ્યું એને જવાબ મળી ગયો હશે એમ. અને જોઈએ હવે આજે પાછું ડિનર માટે જવાનું છે અસ્મિતા ભાભીને ત્યાં, તો છોકરાઓ આવે ઘરે જઈએ થોડા ફ્રેશ થાય પછી જઈએ. કૃષ્ણાને તો આજે પણ જોબ છે, તો જોતા રહો આગળ અને કરતા રહો આનંદ. કેવી બિચારી ઢવડાતી આલી આવે છે, હમણાં ગાડીમાં બેસશે ને એટલે સુઈ જશે. આવો, જય સ્વામિનારાયણ. જલ્દી બેહો. જય સ્વામિનારાયણ. શું કર્યું સ્કૂલે આજ? ક્યાં ગઈ? હે કે બિચારી ઢળડાતી હવે આટલી ગાડીમાં હોઈ જાય. કાલે જોલા ખામે આવો, શું કર્યું મંત્ર એનું? શું કર્યું સ્કૂલે? ઇંગ્લિશમાં ઓલો રિઝોર્ટ હોય ને એનું કર્યું હતું. ઇમેજિન કરવાનું કે તમે રિઝોર્ટ ગયા હતા અને શું તમારું રિઝોર્ટ શું કરે ને એવું. એટલે બેસિકલી તમે ઓનર હોય ને તમને લખવાનું કે ઓલું ન હોય એડ બતાવે કે અમારા હોટેલ કા રિઝોર્ટમાં આવજો ને પછી એવું બધું કે આવી રૂમ છે ને એવું બધું છે એવું લખવાનું હતું. ઓકે. અને હવે આ શું નવું આપ્યું છે તમને? આ રીવુનું છે. ચાલો તો હવે રાજુભાઈ ના ઘરે ડિનરમાં જવા માટે બધા રેડી થઈ ગયા અને નીકળી ગયા છે. અને કોઈની એવી કમેન્ટ પણ આવે છે, આશીષ આઈ થિંક 2 કમેન્ટ તમે રીડ કરી કે તમારું જૂનું ઘર આ નવા ઘરથી કેટલું દૂર છે, તો આઈ થિંક બાય કાર 40 થી 45 મિનિટ થાય છે ને? 28 મિનિટ જ છે. જાને હવે 28 મિનિટ તો મારા અહીંથી હોસ્પિટલ થી મારું જોબ થતું 40 મિનિટ થાય. 40 મિનિટ ટુ 45 મિનિટ ગણવાનું. ઈ અત્યારે ટ્રાફિક ના હોય એટલે સ્કૂલ ટાઈમ ને હોય ને ત્યારે તો નિયરલી 1 અવર ગણીને ચાલવાનું ને એવું છે. તો આઈ હોપ જેને પૂછ્યું જવાબમાં 2 કમેન્ટ એવી છે કે નવા ઘરથી જૂનું ઘર કેટલું દૂર થતું, તો એવું છે જેને પૂછ્યું એને જવાબ મળી ગયો. આવી એટલે પેલા અસ્મિતા ભાભી મંદિરના દર્શન કરી લેવાના. કેમ રિટર્ન ગિફ્ટ પતિ ભાભી ઉપયોગ કર્યો છે જો. જય સ્વામિનારાયણ બાબુ. ભજીયા વાળી છે એમ ને આજે? ભજીયા વાળી. કેટલી આઈટમ છે આપણે? 2-3 આઈટમ તો દેખાય છે અહીંયા. આ એક નવી આઈટમ છે, મરચી નાખા છે અંદર. મરચાના ખાવા હોય ને ઓકે, જે તીખા સ્પેશિયલ હોય એના માટે છે. એના માટે આ તીખા જ છે. અને તમારા સ્પેશિયલ છે કે નહીં કેળાના? આપણે કેળા નાખું ગંજ લઈ આવી. કેળાના ભજીયા તમે ખાવ નહીં તો તમને મજા આવે નહીં? નહીં મને કેળાના ભજીયા જોઈએ જ એમ. છેલ્લી બાકી ક્યાંકથી મંગાવું કેળું ખબર આજુબાજુ લઈ જતી તમને મજા આવે. મસ્ત. પણ તમે આમ લીલા શું કહેવાય મસ્ત. અમે બોરસદ ગયા ને, બોરસદ જમ્યા હતા. ઘરમાં ભજીયા ચાલુ થઈ ગયા આપણે. એમાં અસ્મિતા ભાભીના જો સ્પેશિયલ ભજીયા કેળા મેથી. આજે ભરેલ મરચાં મસાલો છે ને મેં કર્યો સુધેરો તાર સાસુ એ અંદરનો પેલો આંબળિયા પેલો એક ચવાણું નાખીને કરે ને ચવાણું નાખીને. એ છે પેલો. હું તો રેડી ટુ ઈટ છું. આપણે હું સેમ ટુ યુ. મમ્મીની રાત રોકાયા હતા એટલે એ લોકો ફૂલ હેલ્પ કરાવી.
મસ્ત પાલકના ભજીયા બોરસદ ખાઈએ ને જમતા હોય ને એવા છે. એકદમ સોફ્ટ ક્રિસ્પી, હા ક્રિસ્પી એવા છે. મેં પહેલા ભાભીને કીધું બોરસદની યાદ આવી ગઈ. બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ. ને તો ચવડ થઈ જાય ખબર, પણ ઠરેલું ભજવું હોય ને તો પેટ ભરાઈ જાય પણ મન નહીં ભરાય એવું છે. રાજુભાઈ મેં જ કીધું મેં તો ખવાય તો અત્યારે જાય પછી જોબ પર જવાનું છે. ઊંઘ આવશે બેઠા બેઠા. હું પાણી પીવડાવે વધારે. આપણે બેને સેમ સેમ હો ત્રિવા. હા આપણે એમ કેવી એવી પડે પણ આ પૂરી રતન થઈ ગઈ. ભાભી પણ છે ને બોક્સ ઉપર બોક્સ ખોલી ખોલી લેતા જ આવે છે. કેટલા બોક્સ ખાલી કર્યા જો તો આ મારી ફેવરિટ આ આમ તો ચેતનાની ફેવરિટ આ છે. એની એક બેગમાં ઈ જાય હાથમાં પેલી ઈ જ પેલી ચાલુ કરો રાજુભાઈ. હાલ બચ્ચા પાર્ટી આવી જાવ આ બચ્ચા પાર્ટી ચાલ રીવા હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મીના બેન, હેપી બર્થડે ટુ યુ. છોકરાને બધાને એક એક સેલ્યુ ખાવાની એક સેલ્યુનો ખાઈ ગઈ એક પીસ તો ખાવાનો છે. બધા ફરજિયાત આ કેક ખાવાની છે, હેલ્ધી કેક. આવી છોકરા તમે ખાધી ક્યારે? હેલ્ધી સીધા મતલબ એવો નહીં પણ ખોડે વાત કરો તમે. ઉપર તો જો એમ નામ લઈ લ્યો ખાસ બે વાળા મેચિંગ કરીને હશે બ્લેક એન્ડ બ્લેક. પાકો માલ એમ. બટ ઓલા બધા વાળો બટકો ખોલો. હા એટલે બે આવી જાય. થોડું ફોટો પાડી લે એમનો તો બોલા તે પકડ. હા એમનો ફોટો પાડી લઈ પેલા એમને ક્યાં ડાયાબિટીસ છે? પપ્પા બસ વહી આવ્યા હતા. હા દાદા જરા બાજુ દાદા ક્યાંથી મારા બર્થડે માં પછી હા એ વાત પણ સાચી છે હવે. ઓલો સામેથી કહે છે કે મને ખવડાવો. ફુવા જાય જ છે મેં તો મૂક્યો તો ઈ પોસ્ટ ખબર ના પાય બે નાયરે નહીં બી એકલા હવે બાકી છે એને તો ભરાઈ દીધું ચેતના. ડાયાબિટીસ નથી ઈ તો જો ખાય જ છે જો. ઈ તો ખાઈ જાય જેટલું હોય છે એટલું. મોટું મોટું ખોલો બિચારી પોન્ટાન દેજો રોજ આવે જલ્દી નાનું નાનું થોડું. બીજી કાંઈ પ્રોફેશનલ જોબ ખવડ એવું પડી ના કરે તાર મમ્મી કેટલી મહેનત બનાવી બસ આવી ગયા ને આવી સરસ બર્થડે હવે બોલ હા થેન્ક યુ મારા પછી બોલે સિરાજન જેમ બોલતા ને બહુ ભાઈ આપણે બહુ નથી બોલું થોડું એટલું થેન્ક યુ બોલે એટલે એટલું જ થેન્ક યુ બોલાવું. મસ્ત હેલ્ધી કેક બનાવી મારા બર્થડે માટે થેન્ક યુ કહેવાનું ના હોય. આવી એમને સરપ્રાઈઝ આપી થેન્ક યુ નહીં. અને સ્પેશિયલ તો કેક નું કન્ટેન જ મેઇન છે અત્યારે મને એવું કઈ ને અસ્મિતા ભાભીએ સ્મિતાબેન ડેકોરેટ કર્યા ચેતનાબેન એમાં. ચેતનાબેન ના ભાઈ ના ભાઈ. આઈડિયા તો એટલે રાજુભાઈ કરી છે ચલાવી દે. હા એનું હતું હા. કીધું તું. હા એ આંડવા ઢોકળાનું કહેતા હતા. તો એનો ફેવરિટ હા, મેં કીધું હાંડવો હવે આવે. શું લે? બર્થડે માં હું આંડવાની કેક બનાવી નેક્સ્ટ ટાઈમ કે ઢોકળાની હાંડવાની ગાજરનો હલવો એટલે બધી આવી જ કેકો દાદા બનાવે. નાલોની તે બનાવી હતી ચાલો ને? તો રાતના અમે વાગી ગયા છે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. 11:51 થઈ ગઈ છે અને અસ્મિતા ભાભીને ઘરેથી આવતા રહ્યા. મજા આવી ગઈ સરસ ભજીયા જમીને. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. કેમ કે ઘણું લેટ થઈ ગયું છે તો હવે સવાલ જવાબના આન્સર આપવાનો ટાઈમ પણ નથી અને બ્લોગ પણ લાંબો થઈ જશે. તો મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.